આપણે ઘોડા ઉપરથી રોમાપીરને આજ એ ઉતારી અને મારો માલિક પછી આ ખોડિયામાં હશે અને મારો રોમોપીર કોટડી ગામમાં પગલો પાડે એવી સૌને બે હાથ જોડી ઊંચા કરી અને જે બોલવાની છે બોલ રામદેવ પીર અમારી કોટડીની બહેનો માતાઓ પિતાઓ મારા વડીલો ધન્યવાદ છે ટેટા ફૂટી ગયા મારા માલિકના ધન ધનાટ સમાજ તરફથી 201 રૂપિયા સમાજ અમારા બહેન તરફથી 100 એક ભાઈ તરફથી 50 રૂપિયા एक रुपये सपा 100 रुपया रोम करू छे हमारा बाबला दर्द 20 रुपया समाज हमारा एक गाड़ी वाला 100 रुपया एक बाबला दर्द 100 रुपया 20 रुपया रोम करू समाज हमारा राजा लोग
₹55 રોમ પ્રભુ અમને તો હસ્તભેટ આપ કેવી રીતે કરાવું? હમણાં તો 18 વાગે પાકા છે. હરે ગોર મહારાજ, તમે એની ચિંતા ના કરો. હરે આજ પેલો ને કોયલો ને રમદેવ કે રમે. હરે આજ પેલો ને કોયલો ને રમદેવ કે રમે. ओम रामदेव नमो नमः, परचादारी नमो नमः, रणुजावारा नमो नमः, निजावारा नमो नमः. રોમા અરે મોય રામો પેલો મંગળ વરતાય રે. મોય રામો પેલો મંગળ વરતાય રે. મોય રામો પેલો મંગળ વરતાય રે. પેલો મંગળીઓ નવરતાય રે. પેલો મંગળીઓ નવરતાય રે. પેલો મંગળીઓ નવરતાય રે. પેલા રે મંગળ સેના તે દોન દેવાસી રે. પેલો રે મંગળ પેલો નરેજી તુરાજી તરફથી રોમાજીના લગ્નમાં એક સાડી આવે છે. બોલો રામા પીરનો છે. લાય, લાય, લાય. Oh
રઈ બેન વિષ્ણુજી ગામ ધમેડા કોણ છોન 1 રૂપિયો રમાપીરમાં આપ્યો. બોલો રામદેવ પીર ભગવાન કી જય. અરે એમ કરી બીજો મંગળ પૂરો થાય રે. એમ કરી બીજો મંગળ પૂરો થાય રે. મોય રામ બીજો મંગળ થાય રે. મોય રામ બીજો મંગળ થાય અરે મોય રામ બીજો મંગળ થાય રે. બીજો મંગળ એનો તેજો ન દેવાજી રે. બીજારે મંગળ સેના તે દોન દેવાજી રે. બીજો મંગળ આપ્યું ગાયો રે પેરો દોન રે. બીજારે મંગળ આપ્યું ગાયો તેરું દોન રે. બીજો મંગળ આપ્યું ગાયો રે પેરો દોન રે. બીજારે મંગળ આપ્યું ગાયો તેરું દોન રે. બીજો મંગળીઓને પૂરો દોન રે. એમ કરી ત્રીજો મંગળ પૂરો થયો રે. એમ કરી બીજો મંગળ પૂરો થાય. અરે એમ કરી ત્રીજો મંગળ પૂરો થાય રે. ચોથો મંગળીઓને વર થાય. ચોથો રે ચોથો મંગળીઓ નવર થાય રે. ચોથો મંગળ એનો તેજો ન દેવાજી અરે રે. પોતારે મંગળ સેના તે દોન દેવાજી રે. ચોથો મંગળ આપ્યું કન્યાએ પેલું દોન રે. પોતારે મંગળ આપ્યું કન્યા તેરું દોન રે. રે દોન ધર્મના ચોપરણ લખાજી રે. રે દોન ધર્મના ચોપરે લખાજી રે. રે દોન ધર્મના ચોપરણ લખાજી અરે રે. એમ કરી ચોથો મંગળ પૂરો થાય રે. એમ કરી ચોથો મંગળ પૂરો થાય રે. બોલો રામદેવજી મહારાજ. આખું ખાયસર ભર્યું છે ને અરે સોડાના તો આવો મળી લીધી તો મજા પડતો હજી ખાવા જતા રહે તમે અરે ને જોજો ઉપરી અરે આજ ઉમર કોટ સોરીના જોન પરી રે. ચાલી પુકર ગઢટી વા કોટ તોરીને દોનો પડી રે ગારી પોકર ગણની વાત ઉમર કોટ સોરીના જોન પરી રે. પ્રધાનજી લાસા લક્ષ્મીને કહું વધાવ આવે અરે આજ પર ગણ બોલાવે તેની આવજે તોરણીઓની બોલ. પર ગણ બોલાવે લક્ષ્મી આવજો રે. અરે ભગવાનના બોલાયો લક્ષ્મી આવ્યો રે. હે આવ્યો તોરણોની બોલ. પરધાનના બોલાયો બેડી બા આવ્યો રે. ચાલો રોકાઈ જાવ બેન. આ તમે મને પોખવા આવ્યા. મારી બેન સગુના કેમ ના આવી? સગુના બેનના ભાને જ વાદા પડે. અરે એ બધું હું કોઈ ના જાણું. જાઓ સગુના બેન ને મોકલો.
શા માટે જુઠ્ઠું બોલો છો? જે છે એ સત્ય જણાવી દો. હરે આજ જુઠ્ઠું રે ના બોલો મારી બેનાડી રે. હરે આજ જૂઠું રે ના બોલો મારી બેનડી રે. મારી તારા નીકળે તારા કોર. જુઠ્ઠું રે ના બોલો મારી બેનાડી રે. નહીં તો નીકળે તારા કોર. જૂઠું રે ના બોલો મારી બેનડી રે. આજે બોલે ચલી દેલી બોલની નીંદોલારી. આજે બોલે ચલી દેલી બોલની નીંદોલારી. મારા દિલારા ઉડા બોલે ચલી દેલી બોલની નીંદોલારી. મારો દોલે ડોયું બોલે દેલી દેલી બોલની નીંદોલારી. હરે બેન, તમે કહો છો કે ભણે જે લીધેલી બહુની નિંદ્રા. હરે બેન, એ તો બોનાભાઈને હું સાથે જોનમાં ના લઈ ગયો તે માટે નિશાને સૂઈ ગયા છે. તમે જુઓ, હું બોલાવું, આપણે મામા મામા કરતા આવશે. હરે આજા મામા ના બોલાયા પોને જ આવજો રે. આજે મોમાના બોલાયા બોલ જ આવજો રે. આવજો બોલનીઓની મહાય. મામાના બોલાયા પોને જ આવજો રે. આવજો બોરડીઓની મોર. આજે મોમાના બોલાયા બોલ જ આવ્યા રે. આવ્યા બોરડીઓની મોર. મોમાના બોલાયા બોલ જ આવ્યા રે. શું કહ્યું તું બોનાભાઈ? દિશાઈને સૂઈ ગયા હતા ને? અરે બેન, હું નતો કહેતો કે બોનાભાઈને સાથે જોનમાં ના લઈ ગયો તે માટે દિશાઈને સૂઈ ગયા છે. હવે તો તારા વીરાને હરખથી બતાય. હરે સાથી યાદો રાવ્યા રે ફૂલના પતરાવ્યા રે. ચાલો મોરી સૈયારો વીરને વધાવવા. હરે સાથી યા પુરાયા મે તો ફૂલડે પતરાયા રે. હાલો મારી સૈયારો વીરને વધાવવા. હરે ચાલો સાયરીઓ ચાલો રસલીઓ. જવાનો સમય થઈ ગયો છે, તો લાવ પિતાશ્રીને સપનું આલીને જગાડું. હરે ખર ખરતી મહાજમરા હજી રે ખર ખરતી મહાજમરા
થર થર થી માધવ રાત ઓજી રે થર થર થી માધવ રાત આજ સપન આલુ રે જમન કાય રે હોજી પૂરા કર્યા હારેલા કામ ઓજી રે પૂરા કર્યા હારેલા કામ આજ વચન નિભાવો અજમલ રાજવી હોજી હર પૂરા કર્યા હારેલા કામ ઓજી રે પૂરા કર્યા હારેલા કામ આજ હર કે વિદાયો રોમતીનો રે દ્વારિકામાં આપેલો ફળ ઓજી રે દ્વારિકામાં આપેલો ફળ વચન નિભાવો મારા પિતા તમે હર દ્વારિકામાં પ્રધાનજી જી મહારાજા શું આ મને આજે સ્વપ્ન આવ્યું શું આ સપનું સાચું છે કે રામદેવજી દ્વારકા જવાના છે અરે આની તો મને પણ જાણ નથી લાવ હું આપણા કુંવરને બોલાવી દઉં ભગવાનને બોલાવો રામદેવજીને બોલાવો અરે આજ પર દોન બોલાવે કુંવર આવજો રે આવજો રાગોને દરબાર પર દોન બોલાવે કુંવર આવજો રે અરે પ્રધાનજી શા માટે મને બોલાવ્યો અરે કુંવર તમને તમારા પિતાશ્રી બોલાવે છે અરે પિતાશ્રીને મારા અભિનંદન છે અભિનંદન છે કુંવર પિતાશ્રી મને શા માટે બોલાવ્યો કુંવર આજે મને સ્વપ્ન આવ્યું શું સાચે જ તમે દ્વારકા જવાના છો અરે બાપુ જે કોઈ આવે છે એને એકવાર જવું જ પડે છે એટલે બાપુ મારે દ્વારકા જવાનો સમય થઈ ગયો છે માટે હસ્તે માટે મને વિદાય કરો અને ભગવાનને આને મૃત્યુ લોક ગણે છે માટે હરે દ્વારિકામાં આપેલો ફળ ઓજી રે દ્વારિકામાં આપેલો ફળ આજ વચન નિભાવો અજમલ રાજવી હોજી હર દ્વારિકામાં આપેલા ફળ ઓજી રે દ્વારિકામાં આપેલા ફળ આજ વચન નિભાવો અજમલ રાજવી હોજી અરે પૂરા થયા હારેલા કામ ઓજી રે પૂરા કર્યા હારેલા કામ આજ વચન નિભાવો મારા પિતા તમે હર પૂરા કર્યા હારેલા કામ ઓજી રે પૂરા કર્યા હારેલા કામ આજ વચન નિભાવો મારા પિતા તમે અરે કુંવર હું માયામાં અને લાગણીમાં એટલો અંત બની ગયો છું કે મારી જીભ તમને રજાઓ આપતો ઉપરથી પણ નથી હરે હતો પિતા નખ રંગ અવતાર ઓજી રે હતો પિતા નખ રંગ અવતાર એવો સમય રે આવશે ન ખોડે રામ સુરે હર હતો પિતા નખ રંગ અવતાર ઓજી રે હતો પિતા નખ રંગ અવતાર એવો સમય આવશે ન ઘેરા
એટલે આવું થશે. અરે બાપુ, એ વખતેના દિવસો તમે યાદ કરો કે તમે મને પણ વચન આપ્યું હતું, અને અત્યારે તમે જાડે માળે દ્વારકા જવાનો સમય થઈ ગયો ત્યારે તમે એમ કહો છો કે નહોતો લેવો જમલ ઘેર અવતાર અને નહોતી બાકી બહુનો ભીડો. અરે બાપુ, તમે કે હું એક ના એક દિવસ તો જવાનું જ છે બાપુ. હરે માનવ જોને સ્વાર્થની સકાય, માનવ જોને સ્વાર્થી કહેવાય. આજ સ્વાર્થી બન્યા રે મારા પિતા તમે. હરે માનવ જોને સ્વાર્થી કહેવાય, અરે કુંવર, તમે જઈ શકો છો. હા તમારે કરમનો સંગાત બધી રે, હા તમારે કરમનો સંગાત. આજ લેન દેન તૂટી રે મારા બાપુ રે. આજ લેન દેન તૂટી રે મારા બાપુ રે. મને ધારણ રાખો યાર, એવો સમય રે આવશે ના તેરા પેટ સુરે. એવો ધર્મને ધારણ રાખો યાર, હોજી રે ધર્મને ધારણ રાખો યાર. એવો સમય આવશે ના તેરા પેટ સુજી. કુંવર, તમે જઈ શકો છો. અરે પિતાશ્રી, તમે તો કહો છો અને તમે હસ્તે માટે મને વિદાય પણ આપી શકશો, પણ એક માં છે ને, માં કોઈ દિવસ ના કે તું જા. અરે બાપુ, આ વાતમાં તમે જાણો છો ને હું જાણું છું. મારી માતાજીને ખબર નથી, એટલે એમને તમને સમજાવજો. અને હવે હું મારા માતાશ્રીને બોલાવું. બોલાવો કુંવર. હરે આજ કુંવર બોલાવે માતા આવજો રે. આજે કુંવર બોલાવે માતા આવજો રે. આવજો રાજને દરબાર. કુંવર બોલાવે માતા આવજો રે. આવજો રાજને દરબાર. કુંવર બોલાવે માતા આવજો રે. આજે કુંવરના બોલાયો માતા આવ્યો રે. આજે કુંવરના બોલાયો માતા આવ્યો રે. આવ્યો રાજને દરબાર. કુંવરના બોલાયો માતા આવ્યો રે. અરે કુંવર, તમને શા માટે બોલાવ્યા? અરે માતાજી, તમને બોલાવવાનું કારણ એક જ કે મારે દ્વારકા જવાનો સમય થઈ ગયો છે, માટે મને હસ્ત માટે વિદાય કરો.
અરે કુંવર, મેં તમને મારી હાથની હથેળીમાં મોટા કર્યા અને હું તમને કેવી રીતે રજા આપી શકું? અરે આજે દુઃખના દીધા રે મારી માવડી રે, આજે દુઃખના દીધા રે મારી માવડી રે, સુખના દિવસ કાઢ્યા આજ હરખે વિદાયો રોમા પીર રે, સુખના દિવસ આજ હરખે વિદાયો રોમા પીર રે, હાથો માથા નકર રંગ અવતાર ઓજી રે, હાથો માથા નકર રંગ અવતાર, એવો સમય રે આવશે ન ખોરે રામાશુ રે, હર હતો માતા નકર રંગ અવતાર ઓજી રે, હતો માતા નકર રંગ અવતાર, એવો સમય આવશે ન ખોરે રામાશુ રે, આ તમારે કર્મનો સંગાર અદલેના જન ખૂટી રે મારી માવડી રે, આ તમારે કર્મનો સંગાર અદલેના જન ખૂટી રે મારી માતા હતી રે, દ્વારિકામાં આપેલો કોલ ભજી રે, દ્વારિકામાં આપેલો કોલ, આજ વચન નિભાવો મારા બાપુ તમે, હર દ્વારિકામાં આવેલા કોલ હજી રે, દ્વારિકામાં આપેલા કોલ, આજે વચન નિભાવો મારા બાપુ તમે. અરે માતાજી, અરે પિતાશ્રી, આ માતાજીને સમજાવો. અરે સતી, કુંવરને રજાઓ આપો. અરે કુંવર, તમે જઈ શકો. અરે પ્રધાનજી, આ બે. અરે જી કુંવર, અરે મારે દ્વારકા જવું છે, માટે તમે અત્યારે ને અત્યારે હરજી બાથીને બોલાવો. અરે આજ પર ગોન બોલાવે હરજી બાતિયા બધોરે, પર ગોન બોલાવે હરજી બાતિયા બધોરે, આવજો રાજને દરબાર, પર ગોન બોલાવે હરજી બાતિયા બધોરે, આવજો રાજને દરબાર, પર ગોન બોલાવે હરજી બાતિયા બધોરે, આજે પર આજે પરધન ના બોલાયા હરજી બાતિયા વિયા રે, આવ્યા રાજને દરબાર, પરધન ના બોલાયા હરજી બાતિયા વિયા રે. અરે હરજી પાટી, તમને અમારા કુંવર બોલાવે છે. અરે હરજી પાટી, મારે દ્વારકા જવું છે, માટે મારે દ્વારકા જવાનો સમય થઈ ગયો છે, માટે તે લઈ આવો. અરે કુંવર, તમે દ્વારકા તો જાઓ, એને જવાની ના નથી. બધા કોલ પૂરા થઈ ગયા અને જે વખત દ્વારકાથી પોકરગઢ આવ્યા એ વખત વચન આપેલું છે કે મારે દ્વારકા જવાનું થાય, મારે અભ્યાસ બાકી છે, અભ્યાસ કરવા જવાનું થાય તો મને વચન આવે, વચન આપેલું જ છે. અને અત્યારે હાલ વચન આપીએ છીએ કે તમે દ્વારકા જાઓ અને અભ્યાસ કરવાનો બાકી છે એ અભ્યાસ કરો, અને અમારે જરૂર પડે
તકલીફ પડે દુઃખ આવે તો કદાચ યાદ કરીએ તો કોર તમે વહેલા પધારજો. ભલે હું વચન આપું છું તમને કે જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે અને આ ધર્મનો નેજો છે તેને હંમેશા માટે ફરકાવતા રહેજો અને ભજન કીર્તન કરતા રહેજો. આજે પોકળ ગઢ સોરીને રોમદેવ ચાલિયા રે. આજે પોકળ ગઢ સોરીને રોમદેવ ચાલિયા રે. જાને તમારી કોની વાત પોકળ ગઢ સોરીને રોમદેવ ચાલિયા રે. જાને તમારી કોની વાત પોકળ ગઢ સોરીને રોમદેવ ચાલિયા રે. અરે ભક્તજન રાય અરે હરજી પાટી ભગવાન આપણે ભગવાન પાસેથી વચન લીધું છે કે જ્યારે સંકટ પડે ભીડ પડે અને અહીંથી કાગળ પત્ર જાય વચન વ્યવહાર જાય તો ભગવાન જરૂર આપણી વારે ચડશે એવું વચન આપ્યું છે. એટલે ચિંતા કરવા જેવી છે નહીં. અને હવે આપણે 3 જણા છીએ વિરમદેવ અજમલરાય ભક્ત અને હું અરજી પાઠી આપણે 3 જણ છીએ કોઈ છે નહીં. અને આપણે હવે બીજો સમય કાઢવા જેવો છે નહીં. તો આપણે ભજન કરીએ. ભજન કરવાનો સમય છે તો માટે ભજન ભજન બોલીએ. એક બે ભજન બોલીએ અને એમાંથી પછી ચાલુ થઈ જશે. પછી હાવડે બોલીશું. ભક્ત અજમલરાય આપણો સિંગલ કડી જવા દેવાની, આપણો ડબલ કડી કહેવી નથી. કે ઝરના કટોરા રણ મોકલ્યા જજો મિલોને હાથ વીરો પી ગયો વાલીડો મારો ઝેર નો પીનારો. વાલીડો મારો ઝેર નો પીનારો. વાલીડો મારો કયો વસ્યો રે. વાલીડો મારો ઝેર નો પીનારો. વાલીડો મારો ઝેર નો પીનારો. વાલીડો મારો તો વસ્યાઓજી. વાલીડો મારો ઝેર નો પીનારો. વાલીડો મારો ઝેર નો પીનારો. વાલીડો મારો વસ્યો રે. વાલીડો મારો ઝેર નો પીનારો. વાલીડો મારો ઝેર નો પીનારો. વાલીડો મારો ઓય વસ્યાઓજી. અરે ઊંચો ગઢ ગિરનાર કીધો અને ત્યો નરસિંહ મહેતાનો વાસ. પ્રભુએ હાર હાથો હાથ આપ્યો. વાલીડો મારો હાર નો આપનારો. વાલીડો મારો હાર નો આપનારો. વાલીડો મારો કયો વસ્યો રે. વાલીડો મારો હાર નો આપનારો. વાલીડો મારો હાર નો આપનારો. વાલીડો મારો તો વસ્યાઓજી. વાલીડો મારો હાર નો આપનારો. વાલીડો મારો હાર
જણા છીએ અને ભગવાન દ્વારકા ગયા અને ખળભળાટ થઈ રહ્યું છે. આ બાજુ તપાસ કરો. અરે હરજી પાટી આ તો બાદશાહનું લશ્કર છે. બાદશાહનું લશ્કર છે. હા હરજી પાટી. પૂછો પૂછો. અરે બાદશાહ શા માટે આવે છે અહીં? अरे अजमल, आपको पता नहीं है कि दिल्ली सुल्तान बादशाह ने पोखरण में कब्जा किया है। અરે બાદશાહ, એ તો મારી નાદરીમાં તું બોર્ડ મારી ગયો હતો. જો તમારે જીવવું રહેવું હોય તો આવ્યો છે પગલે પાછો વળી જા. अरे अजमल, ये दिल्ली सुल्तान बादशाह ऐसे पीछे हटने वाला नहीं है, पोखरण में राज करने वाला है। અરે દિલ્હી સુલતાન કરવે છે. હું અરજી પાઠી બોલું. આજે તમે બોખો જોઈને યુદ્ધ કરવા આવો છો. જરા યાદ કરી મગજમાં ધ્યાન રાખો કે વચન શું કહે છે કે જ્યારે પોખરણગઢની અંદર તમે બોટ ભરવા આવ્યા એ વખત અજમલ રાજા દ્વારકા ગયા હતા. 12 વર્ષ તપ કર્યું. એ 12 વર્ષનો વેરો બાકી હતો, ખંડરી વેરો એ બાકી હતો. અને આગળ તો 50-900 વર્ષ થઈ ગયો. એ વેરો બધો ભરાઈ ગયેલો છે અને આ તપ કરવા ગયા એ જ વેરો બાકી છે. એના માટે તમે યુદ્ધ કરવા આવ્યા છો. ભલે યુદ્ધ કરવા આવ્યા હોય તો એ વેરો તમે બાકી રાખે છે, લેવા આવ્યા હોય તો અમે ભરી કાઢીશું. પણ તમે યુદ્ધ કરવા આવ્યા હોય તો ચિઠ્ઠી લખવી પડે. પહેલાના રજવાડાઓમાં એવી રીત હતી કે યુદ્ધ કરવું હોય અને રાજ લેવું હોય તો પહેલા ચિઠ્ઠી કરીને મોકલે કે તૈયાર રહેજો, તમારું રાજ લેવા આવીએ છીએ. આવા તમે અરે સમાચાર કહેવા પડે. એકદમ ઓચિંતા પહેલા આવ્યા તો પહેલા અજમલ રાજા દ્વારકા ગયા અને ફરી વાર આવ્યા તો ભગવાન રામદેવજી દ્વારકા ગયા. અને અમે 3 જણ છીએ અને તમે હુમલો કર્યો. આ મોખો જોઈને હુમલો કરો છો એ ખોટું ગણાય. અને યુદ્ધ કરવા અમે ના નથી પાડતા. હવે પડશે, તૈયાર થઈ જાઓ. अरे अर्जी बाटी, હા ये दिल्ली सुल्तान बादशाह मौका देख के ही काम करता है। હા. યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. हो जाइए तैयार अर्जी તૈયાર बाटी। હો જાઓ. તૈયાર થઈ જાઓ. अरे अर्जी बाटी, जिंदा रहना है तो ये पोखरण छोड़ के चले जाइए। પાછા વળી જાઓ. પોકરગઢની ગાદી તારા બાપની જાગીરી નહીં હે બાદશાહ. अरे अजमल, आपको पता नहीं है कि दिल्ली सुल्तान बादशाह पोखरण में राज करता है रहेगा। અરે હોશિયાર થઈ જા. બાદશાહ, મારી વાત સાંભળો. હું વ્યવહારિક વાત કરું કે તમે યુદ્ધ કરવા આવ્યા છો, લડાઈ કરવા આવ્યા છો અને પોકરગઢની ગાદીને અપવિત્ર કરવા આવ્યા છો. એ નહીં બને, એ કદી નહીં બને. અરે ભલ ભલા ભોપાળ મુજ ચરણમાં સિદ્ધ રે, ભલ ભલા ભોપાળ મુજ ચરણમાં સિદ્ધ રે. કોનું ભમે છે મોત, આજે સામા થવા હિંમત કરે. કોનું મોત ભમતું હોય તો સામા થવા હિંમત કરો. अर्जी बाटी, उनके दुकान भी का पकवान खंजर की लंगोटी चांदी का महंगा सामान से में बाहर। अरे बादशाह, फिर भी ये दिल्ली सुल्तान बादशाह है महान। अरे હું એ કહું છું ફરી વાર. અરે ચંદ્ર જણા પ્રકાશમાં દેવડું છું ટક્કર જીલે. ચંદ્ર જણા પ્રકાશમાં દેવડું છું ટક્કર જીલે. અરે આ વગડાતનો શિયાળવો આ સિંહ સામે શું ટક્કર જીલે. वाह अर्जी बाटी, वाह अर्जी बाटी, आपको पता नहीं है कि कौन सियार है कौन सी, वो तो रण मैदान में ही पता चलता है। હોશિયાર. मैदान देख के आया हूँ. बादशाह સાંભળ, ઘડી પલકની ખબર નહીં ઓચિંતું લશ્કર લઈને આવી તો ભજનમાં ભંગ પાડ્યો. ઘડી પલકની ખબર નહીં કરે કાલ કી બાત. અરે ઘડી પલકની ખબર નહીં કરે કાલ કી બાત. તારા જીવ ઉપર જમણા ભમે જીવ ખેતર માથે વાત. બાદશાહ આજી કહું છું પાછો વળી જા. અરે ધોળા નીકળી જશે. नहीं नहीं पलटी बाटी, ये दिल्ली सुल्तान बादशाह झुकने वाला नहीं। હોશિયાર. हो जाइए। બાદશાહ, તારા માટે આપણી મોકો છે. જીવવું હોય તો પાછો વળી જા. अजमल, ये बादशाह मरने के लिए नहीं आया, ये मारने के लिए आया है। હોશિયાર. હસ્યા મુગલ થોડા લાગી. મુગલ વધારે મુગલ થોડા જ છે. ઝટપટી જશે.
આપી જશે. લશ્કર ઘણું છે. होशियार बीरबल, क्या बातों बीरबल की जगत में प्रख्यात है। बीरबल की बातों ए भल भला घुंटाड़ा में पड़ता है। बीरबल ना हो तो बादशाह अतारे पृथ्वी पर होय नहीं। बीरबल ની બુદ્ધિથી બાદશાહ અત્યારે જીવે છે અને જગતની અંદર ઢંઢેરો ફૂટાઈ અને આવો લશ્કર લઈને દરડો પાડે છે તો એ બુદ્ધિશાળી બીરબલ બાદશાહ આખરી મોકો જીતવું હોય તો પાછો મળી જા। अरे अजमान, आपने तो मेरे मुगलों के साथ युद्ध किया है। अब ये बादशाह झुकने वाला नहीं है, बादशाह गर्दन उखाड़ के रहेगा। આપણે લડી લઈને થાક્યા પણ છેવટમાં આપણને કેદ કર્યા। હવે લડાય નહીં, લડાય નહીં। ના એમ તો જે લડાઈનો લડાય નહીં। હવે આપણે આપણી વારી કરીએ। હવે આપણે ભગવાનને વચન આપ્યું છે તે પ્રમાણે કાગળ લખી દઈએ। કાગળ લખી કોરા કોરા કાગળ લખવટી હારે કોરા કોરા કાગળ લખવટી હારે એવા પંડિતની સયો પડ્યો હે કોરા કોરા કાગળ લખવટી હારજી કોરા કોરા કાગળ લખવટી હારજી એવા પંડિતની સયો પડ્યો જી।
હરે હરજી બાથી આ બોલો કુંવર. મેં તમને વચન આપ્યું હતું હા, એનું પાલન કર્યું. વચનનું પાલન થઈ ગયું. હરે બાધીજી, મહાકાળી, ખોડિયાર માતા, હનુમાનજી આ બધા હતા, છતાં પણ મારે આવવું પડ્યું. હરે બાદશાહ, क्या है रामा? જો આજે તારા 900 નગારા જો હું ધન અપારું તો હું રણુજાનો રાજા રામદેવ નહીં. देखते हैं कैसे किसके ऊंधे पड़ते हैं, किसके हवड़े होते हैं. તો થઈ જા તૈયાર. हो जाइए. હરે આજ નવ સોનાગારો તારો ઊંધો પારું રે. હરે આજ નવ સોનાગારો તારો ઊંધો પારું રે. ઓગળના રે પેલું એ નવ સોનાગારો તારો ઊંધો પારું રે. ઓગળના રે પેલું એ નવ સોનાગારો તારો ઊંધો પારું રે. આજે નવ સોનાગારો મારો ધમધો મેરે. મોગલ ચડાવવાનો નવ સોનાગારો મારો ધમધો મેરે. મોગલ ચડાવવાનો નવ સોનાગારો મારો ધમધો મેરે. આજે નવા ખંડ ધરતીમાં પાલો ફેરવો રે. આજે નવો ખંડ ધરતીમાં પાલો ફેરવો રે. મોગલના રે પેલો એ નવા ખંડ ધરતીમાં પાલો ફેરવો રે. મોગલના રે પેલું એ નવો ખંડ ધરતીમાં પાલો ફેરવો રે. આજે નવો સોનાગારો મારો ધમધો મેરે. નવો સોનાગારો મારો ધમધો મેરે. હિંદોના રે મેલું એક નવો સોનાગારો મારો ધમધો મેરે. આજે નવ સોનાગારો તારો ઊંધો પારું રે. આજે નવો સોનાગારો તારો ઊંધો પારું રે. અરે બાદશાહ જીતવું હોય તો પાછો વળી જા, હજી તક છે છેલ્લે. अजमल, आपको जिंदा रहना है तो आप चले जाइए. હોશિયાર. અરે પિતાશ્રી, હવે તમારે લડવા જવાની જરૂર નથી. ભલે કુંવર.
बादशाह क्या है रामा? હવે આજે તારા જેટલા મોકલા હોય એ બધાને એક સાથે લાવ્યો અને હજી પણ તને એક છેલ્લી તક આપું છું કે જીબ્બુ હોય तो मार के पड़ जा। अरे रामा, मेरा आधा मुगल अभी जिंदा है और आप हो अकेले, इसीलिए आपको वो कह रहा हूँ कि आप चले जाइए। तो થઈ જાય તૈયાર, हो जाइए। अरे बादशाह, अरे रामा, मेरे मुगलों को मार के बहुत अच्छा नहीं किया। હજી પણ તને એક તક આપું છું। नहीं नहीं, ये दिलीप सुदाम बादशाह पीछे हटने वाला नहीं है। જીબ્બુ હોય તો ચાલો જા। जिंदा तो रहने का है और रहकर भी इस पोखरण में राज करने का है। સપના જોવાનું ભૂલી જા બાદશાહ। नहीं नहीं, ये दिलीप सुदाम बादशाह सपना नहीं दिखता। તો થઈ જા તૈયાર। हो जाइए।
રાજા તારા